હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ ટેમ્પટેશન ગુજરાતી। આજે હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાની સૂકી કચોરીની રેસીપી, જેના અંદર આપણે એના સ્ટફિંગ માટે બિલકુલ પણ ગેસ ચાલુ નથી કરવાના, એકદમ ફટાફટથી બનવાની છે। અને ગેસ ચાલુ કર્યા વગરનું જે સ્ટફિંગ છે એનો ટેસ્ટ એટલો સરસ છે કે તમારે કોઈ પ્રિપરેશન કરવાની જરૂર નથી, કોઈ પૂર્વ તૈયારીઓ કરવાની જરૂર નથી, બધું જ રેડીમેડ લાવવાનું છે અને બનાવવાનું છે। હવે શું રેડીમેડ લાવવાનું છે, કેવી રીતે બનાવવાનું છે, બધું જ જણાવીશ। વિડીયો સાથે બન્યા રહેજો। પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા। ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો। તો અહીંયા આગળ માર્કેટમાં મળતું રેડીમેડ જે 10 રૂપિયાનું પેકેટ આવે છે મૂંગ દાળ ડ્રાય રોસ્ટ, એટલે પીળી મગની દાળનું પેકેટ આવે છે, 10 રૂપિયાવાળું લીધું છે। તો આને જ આપણે લઈ લઈશું। આ જ બે વસ્તુ અત્યારે ગાંઠિયા અને દાળમાંથી બનાવીશું, એટલે ગેસ ચાલુ કરવાની જરૂર નહીં પડે સ્ટફિંગ બનાવવા માટે, અને બહુ ફટાફટ આ કચોરી બની જાય છે। અહીંયા મેં 1 વાટકી લાલ ગાંઠિયા લીધા છે, એટલે વજનમાં તમે જુઓ તો આ 50 ગ્રામ જેટલા હશે, અને 10 રૂપિયાવાળું પીળી મગની દાળનું પેકેટ છે। તો આ બંને વસ્તુને આપણે પીસી લેવાની છે, દાણાદાર પીસવાની છે, બોરકુટી। મિક્સરને બંધ ચાલુ કરીને પીસજો, જેથી કરીને તેલ ન છૂટું પડી જાય, નહીં તો દાળ અથવા તો ગાંઠિયામાંથી તેલ છૂટું પડી જાય છે। તો અહીંયા સરસ રીતે મેં આને પીસી લીધું છે અને થોડું દાણાદાર જ રાખ્યું છે। હવે આને એક વાસણમાં કાઢી લઈએ। ખૂબ જ ફટાફટ આ બની જાય છે અને મહિના સુધી તમે સ્ટોર કરીને રાખી શકો છો। હવે ચાલો આમાં મસાલા કરી લઈએ, જેમાં સૌપ્રથમ હું 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન જેટલું જ મેં અહીંયા આગળ લાલ મરચું પાવડર લીધું છે, 1/2 ટીસ્પૂન જેટલું મેં કાળું મીઠું લીધું છે। મીઠું સાચવીને લેવાનું છે, આમાં સાદા મીઠાનો ઉપયોગ આપણે નહીં કરીએ, કારણ કે ગાંઠિયાને બંનેમાં હોય છે, દાળમાં અને ગાંઠિયામાં। સાથે જ 1 ટીસ્પૂન જેટલા મેં આખા ધાણા લીધા છે, જેને 2 હાથ વચ્ચે મસળીને લઈશું, જેથી એની ખુશ્બુ સારી આવે, સુગંધ સારી આવે। સાથે જ મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેટલી કિશમિશ લીધી છે, જેને મેં હાફ ટુકડામાં કાપી લીધી છે। અહીંયા આગળ 1 ટીસ્પૂન જેટલું જ મેં પીસેલી સાકરનો પાવડર લીધો છે। અને હવે આપણા પાસે અહીંયા ખજૂર આંબલીની ચટણી છે, જે આપણે સેવપુરી કે પાણીપુરીમાં ખાતા હોઈએ એ વાળી ખજૂર આંબલીની ચટણી છે, જે મેં 1 ટેબલસ્પૂન ભરીને લીધી છે। જો ટેબલસ્પૂન મોટી સાઇઝમાં હોય છે, ટીસ્પૂન નાની સાઇઝ હોય છે, તો ટેબલસ્પૂન ભરીને મેં લીધી છે। તમે અંદાજિત પણ લઈ શકો છો, મસાલા તો તમારે તમારા અંદાજે જ કરવાના છે, ફક્ત આપણે અહીંયા મેથડ સમજવાની છે કે મેં શું શું વાપર્યું છે। તો અહીંયા હવે આપણે જે મેં ચટણી નાખી છે એ મને થોડી ઓછી લાગી છે, તો હું હજુ 1 ટેબલસ્પૂન જેટલી નાખીશ। તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ આનો મસાલો કરી શકો છો। જો તમારે એકદમ ડ્રાય જોઈતો હોય તો તમે ચટણી ન નાખો તો ચાલે, આની જગ્યાએ તમે ફક્ત થોડું તેલ નાખી દેજો, 1 ચમચી જેટલું, તો તમારું સારું એમાં એક બાઇન્ડિંગ જેવું આવી જશે। પણ જો ચટણી નાખશો તો આનો ટેસ્ટ સુપર ટેસ્ટી લાગે છે અને એકદમ જામનગરની જે પ્રખ્યાત કચોરી મળે છે એવી જ લાગશે। હવે આના ખૂબ જ નાના નાના બોલ્સ બનાવી લેવાના છે। મેં આ રીતે નાના નાના બોલ્સ બનાવ્યા છે, કારણ કે એના પર કોટિંગ પણ થશે આપણા મેંદાનું, એટલે આપણે બોલ્સ નાના જ રાખવાના છે। ચાલો બહારની લેયર માટે તૈયારી કરી લઈએ, જેના માટે મેં અહીંયા અડધા કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે, અને અડધા કપમાં પણ ઓછો થોડો મેંદો લીધો છે। તમે ચાહો તો પૂરેપૂરા મેંદાની બનાવી શકો છો કે પૂરેપૂરા ઘઉંની પણ બનાવી શકો છો। આમાં ફક્ત આપણે 1/8 ટીસ્પૂન જેટલું મેં મીઠું નાખ્યું છે, અને 2.5 ટેબલસ્પૂન જેટલું, ધ્યાનથી જોજો, 2.5 ટેબલસ્પૂન જેટલું, આ જો અડધું જ છે, 2.5 ટેબલસ્પૂન જેટલું મેં આમાં તેલનું મોણ લીધું છે। આની જગ્યાએ તમે વનસ્પતિ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો, અથવા તો પછી તમે બટરનો ઉપયોગ કરી શકો છો, પણ માર્કેટમાં જે રીતે મળે છે એ રીતે જ મેં તમને અહીંયા બતાડ્યું છે, એટલા માટે મેં તેલનો જ ઉપયોગ કર્યો છે। અને ઘઉંનો લોટ વાપર્યો છે, જેથી આ વધારે હેલ્ધી રહે, જે લોકો મેંદો નથી ખાતા એ લોકો લઈ શકે છે। પૂરેપૂરો ઘઉંનો લોટ પણ તમે વાપરી શકો છો। સારી રીતે આપણે મોણ મિક્સ કરી લીધું છે, અને હાથમાં આ રીતે દબાવીને જુઓ, અને જો મુઠ્ઠી વળે તો સમજવું કે આપણું જે મોણ છે એ પરફેક્ટ છે। હવે આપણે આમાં માટલાના પાણીનો ઉપયોગ કરીને લોટ બાંધી લઈશું। લોટ આપણે થોડો ટાઈટ રાખવાનો છે, જેથી કરીને આપણે સારી રીતે એનો શેપ આપી શકીએ કચોરીનો। અને બોલ્સ મેં એટલા માટે જ વાળ્યા છે કે તમે સરળતાથી આ કચોરીને વાળી શકો। જો આજે જે ટ્રીક હું તમને બતાડીશ એ ટ્રીકથી તમે જો કચોરી વાળશો તો ક્યાંય પણ તમારી કચોરીમાં મેંદાનો ભાગ વધારે રહી ગયો છે, બહારનું લેયર વધારે જાડું થઈ ગયું છે, કે સરખી તળાઈ નથી, કે તળાતી વખતે ખુલી ગઈ છે, આવી બધી કોઈ પ્રોબ્લેમ નહીં થાય, એટલી પરફેક્ટ રીતે તમે આમાં શીખી શકશો। તો જુઓ અહીંયા લોટ બંધાઈ ગયો છે, ઉપરથી આપણે થોડું તેલ નાખીને કેળવી લઈશું આને, અને ત્યારબાદ એને આપણે લુવા કરી લઈશું। તો લુવામાં આપણે એના લુવા પણ નાના નાના રાખવાના છે, કારણ કે આપણે બહારનું જે પડ છે એ પણ બહુ જાડું નથી રાખવાનું, એટલે લુવા નાના જ રાખીશું। તો અહીંયા બધા જ લુવા થઈ ગયા છે, અને આટલા 1 કપ અડધો કપ જે મેં માપ લીધું હતું, તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો। 1 કપમાં તમે જોયું કે અંદાજિત
પોણા કપ જેટલો જ આપણો લોટ હતો ટોટલ, કારણ કે અડધા કપનું મેઝરમેન્ટ હતું. તો પોણા કપ જેટલો લોટ હતો અને એમાં મારી 17થી 18 કચોરીઓ તૈયાર થઈ છે. અને વજનમાં જુઓ તો લગભગ અડધો કિલોથી થોડી વધારે જ કચોરી તૈયાર થઈ હતી. અને આ રીતે જે રીતે હું વિડીયોમાં બતાડી રહી છું, બોલ વચ્ચે મૂકીને અને કચોરીનો શેપ આપી દેવાનો છે. બંને હથેળી વચ્ચે સારી રીતે ફેરવી લેશો તો બરાબર સીલ થઈ જાય છે. તો ચાલો હજુ એક બતાવી દઉં છું. હું 2-3 તમને કરીને બતાડું છું. જો હાથેથી જ આ રીતે થેપવાનું છે, તમારે વણવાની પણ કોઈ ઝંઝટ નથી. હાથેથી જ એને થેપીને વચ્ચે એક બોલ મૂકી દેવાનો અને પછી સાઈડમાંથી લોટને ઉપર ચઢાવી પૂરી રીતે સીલ કરી દેવાનું. અને પછી જ્યાં પણ તમને લાગે કે એન્ડ થાય છે ત્યાં સીલ કરીને એને ફોલ્ડ કરી દેવાનું. ધ્યાન રાખજો, આમાં બહુ વધારે જો લોટ લીધો હશે તો પછી ઉપરથી એને કાઢવો, ફેરવીને પછી એક્સ્ટ્રા કાઢવાનું, પછી ત્યાં એક જાતનું જાડું થર થઈ જાય. એ ન થાય એટલા માટે મેં અહીંયા તમને આ ટ્રીક દેખાડી છે. તો આના માટે તો એક લાઇક બને છે. પ્લીઝ એ લાઇક કરો ફ્રેન્ડ્સ. તમે લાઇક નથી કરતા તો મને મોટિવેશન નથી મળતું. હું અત્યાર સુધી 300થી વધારે વિડીયો નાખી ચૂકી છું અને તમારા લાઇક્સ નથી આવતા. તો પ્લીઝ એક લાઇક કરો અને એક નાનકડું સારું કમેન્ટ્સ કરતા જાઓ. જો તમને મારી મહેનત પસંદ આવી હોય, મારી શીખવાની રીત પસંદ આવી હોય તો જુઓ, બધી જ કચોરીઓ હું આ રીતે પરફેક્ટ, આપણે બહારનું જે લુવા છે કાપ્યા છે, તો કોઈ પણ લુવામાં તમે જોયું કે વધારાનો આપણે લોટ કાઢવો નથી પડ્યો. બધી જ મારી કચોરીઓ તૈયાર છે. આ કચોરીઓને તમારે જો ગરમા ગરમ સર્વ કરવી હોય ને તો તમારે આને 20%-30% સુધી તળી લેવાની, પછી એને કાઢીને ડબ્બામાં ભરી લેવાની. પછી જ્યારે મહેમાન આવે ત્યારે તમે ઇન્સ્ટન્ટ એને તળીને એકદમ ગરમા ગરમ સર્વ કરી શકો છો. હવે આપણે અત્યારે આને તળી લેવાના છે, જેના માટે મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું. પણ તેલનું હીટિંગ પોઈન્ટ તમે જોઈ શકો છો. આપણે કચોરી નાખ્યા પછી પણ ખૂબ જ ઓછા બબલ્સ આવે છે, એટલે કે તેલ પ્રોપર ગરમ નથી થવા દેવાનું. 30-40% ગરમ થાય તેલ, ત્યારબાદ આપણે એમાં કચોરીઓ નાખી દેવાની છે, જેથી કચોરી ઉપર બબલ્સ ન આવી જાય, એને ફોડીઓ જેને કહેવાય છે એ ન આવી જાય. તો સારી રીતે હવે આપણે આને ગોલ્ડન કરવાની છે. બહુ વધારે આને હલાવવાની નથી. જ્યાં સુધી તમને એમ લાગે નહીં કે આનો કલર ચેન્જ થયો છે ત્યાં સુધી આને હલાવવાની નથી. તો જુઓ, ધીમે ધીમે કલર ચેન્જ થયા પછી મેં અલટી પલટી કરીને આટલી ગોલ્ડન કરી છે. અને હજુ એક લેવલ ગોલ્ડન હજુ કરીશું આપણે, થોડી વધારે ગોલ્ડન કરીશું. જુઓ કેટલી સરસ બોલ્સ દેખાય છે, આપણા પરફેક્ટ માર્કેટની કચોરી જેવી. એક જરાય ફાટી નથી, તૂટી નથી, ખુલી નથી ગઈ. એક સાથે મારી 17 કે 18 કચોરીઓ હતી, બધી જ એક સાથે આવી ગઈ છે. અને જુઓ કેટલી સરસ લાગે છે. અત્યારે હું તેલમાંથી તમને કાઢીને પણ વચ્ચે વચ્ચે બતાડી રહી છું. એક પણ કચોરી આપણી તૂટી નથી. અને બિલીવ મી ફ્રેન્ડ્સ, એટલી ટેસ્ટી લાગે છે કે બજારમાંથી કચોરી લાવવાનું તમે ભૂલી જશો. ફટાફટ તો બની જ જાય છે, સ્ટફિંગમાં કોઈ મગજમારી નથી. એટલે ઘરમાં બનાવો, હેલ્ધી રહો, ફિટ રહો. તો જુઓ આપણી કચોરીઓ તળાઈને રેડી છે. તો ચાલો આપણે થાળીમાં કાઢી લઈએ. આ રીતે જ બધી કચોરીઓ હું તળીને તૈયાર કરી લઉં છું. તો બધી કચોરીઓ મારી તળાઈને રેડી છે. અને અત્યારે ખૂબ જ ગરમ છે આ કચોરી. તો અત્યારે નહીં, થોડી એને ઠંડી થવા દેજો, ત્યારબાદ જ એને તમે સર્વ કરજો, જેથી કરીને પ્રોપર એનું ખસ્તાપણું તમને લાગે. એકદમ ખસ્તા છે, સુપર ટેસ્ટી છે. જુઓ નજીકથી પણ બતાડું છું, કોઈ બબલ્સ નથી આવ્યા, કોઈ ફોડીઓ નથી આવી, કોઈ કચોરી આપણી ખુલ્લી નથી ગઈ. શેપમાં પણ પરફેક્ટ શેપ આવ્યો છે. બહુ નાની સાઇઝ કે બહુ વધારે પડતી મોટી સાઇઝ પણ નથી થઈ ગઈ. પરફેક્ટ જુઓ, ક્લોઝઅપમાં પણ દેખાડું છું, કેટલી સરસ દેખાય છે. ચાલો એક કચોરી તમને તોડીને બતાડું. હજુ પણ આ ગરમ જ છે, પણ છતાં પણ તમને તોડીને બતાડું છું. જુઓ છે ને, જુઓ કેટલી ખસ્તા છે. તો તૈયાર છે આપણી જામનગરની પ્રખ્યાત એવી સૂકી કચોરી, ડ્રાય કચોરી. આઈ હોપ આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ન ભૂલતા, કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા. મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે. ત્યાં સુધી આવજો.